નમસ્કાર, વડોદરા એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તાર ખાતે સ્ટાર ઇન્ડિયા દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા પક્ષી ઘરનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું. સ્ટાર ઇન્ડિયા દ્વારા આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વેસ્ટમાંથી બેસ્ટ પક્ષી ઘર બનાવવું તે સમજાવવામાં આવ્યું હતું. સ્ટાર ઇન્ડિયા દ્વારા આ આયોજનમાં દેશના ચારેય ખૂણાઓમાંથી વેસ્ટમાંથી બેસ્ટ પક્ષી ઘર બનાવીને મોકલી આપવામાં આવ્યા હતા. સ્ટાર ઇન્ડિયા દ્વારા એક અપીલ અને લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે કે ગરમીના સમયમાં પક્ષીઓ માટે માળો કે ઘર, તેને પીવા માટે પાણી પોતાના ઘરે અવશ્ય લગાવવું જોઈએ. અને આ એક ખૂબ જ સારી પહેલ છે કે ગરમીના સમયમાં પક્ષીઓ માટે જેટલું કરી શકો તેટલું કરવું જોઈએ. દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી મોકલી આપેલા પક્ષીઓના ઘર જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલા છે અને જોયા પછી એવું લાગે છે કે આ ખૂબ જ સરસ પક્ષી ઘર બનાવ્યા છે. The Star India Birdhouse competition is a great initiative. What I've noticed most is कि जो बच्चे हैं इस generation के जो busy है Netflix में, with lot of other things they have to do, they have taken time out to make these craft natural birdhouses, being sensitive towards the bird. And you know they've used all kinds of material which are natural, which are cardboard, plastic, bamboo, and there's a lot of effort that has gone into this, which I absolutely appreciate. And it was very, very, very engaging to look at these creations that the children have put efforts in. My name is Purnima Shetty, and I am a Star India member for the last 2 years. Thank you. બર્ડ હાઉસ કોમ્પિટિશન બહુ એક સારું ઇનિશિયેટિવ છે જે સ્ટાર ઇન્ડિયાએ લીધું છે. અને આ સ્ટાર ઇન્ડિયા દ્વારા એક જાગૃતતા લાવવામાં આવે છે લોકોના વચ્ચે કે સ્પેરોઝ ને બર્ડ્સને કેવી રીતે એક્સટિંક્ટ થઈ રહ્યા છે, એને કેવી રીતે લાવવા, કેવી રીતે બચાવવા. અને અગત્યની વાત એ છે કે લોકોના અંદર જાગૃતતા એટલી બધી વધી છે કે તમે આ બધું જોઈ શકો છો કે એટલા બધા બર્ડ હાઉસીસના કોમ્પિટિશન દ્વારા એ લોકોએ બર્ડ હાઉસીસ બનાવ્યા છે, એટલા સારા સારા બર્ડ હાઉસીસ બનાવ્યા છે ટેકનિકલી પેરામીટર્સ અને એસ્થેટિક્સ જોઈ કરીને કે બર્ડ હાઉસ સ્પેરોઝ કેમાં રહી શકે ના રહી શકે, બધું જોઈ કરીને એ બધું કરવામાં આવ્યું છે. અને આ આયોજન બહુ જ એક સારું આયોજન કર્યું છે સ્ટાર ઇન્ડિયા દ્વારા. અને આ આપણે એ જ આશા કરીએ છીએ કે આગળ આ જઈને હજી ઓર વધે, જાગૃતતા વધે લોકોની અંદર. એન્ડ મારી પણ બધાથી એ જ પ્રાર્થના છે કે તમે તમારા ઘરમાં જેટલા બર્ડ હાઉસીસ કે બર્ડ ફીડર્સ લગાવી શકો છો એટલું કરજો. બિકોઝ જૂના જમાનામાં આપણા ઘરની ડિઝાઇન્સ એવી રીતની હતી કે સ્પેરોઝ આવીને રહી શકતા હતા, પણ હવે આપણે જેટલું મોડર્નાઇઝ થઈએ છીએ એટલી નેચરલ વસ્તુ એક્સટિંક્ટ થઈ રહી છે. સો આપણે એ વસ્તુને જાળી રાખવા માટે આપણે એ વસ્તુ જે કરી શકાય આપણે કરીએ તો બહુ સારું પડે. એઝ ઓફ તમે જોવા જાઓ તો ઓલ ઓવર ઇન્ડિયાથી, લાઈક જમ્મુ કાશ્મીર કહી લો, ઉત્તર પ્રદેશ છે, વેસ્ટ બેંગોલ છે, ચારે ચાર દિશાઓથી એન્ટિટીઝ આવી છે અને લોકોએ અહીંયા બર્ડ હાઉસીસ મોકલાયા છે. વિચાર કરો કે લાસ્ટ યર આપણે જ્યારે બર્ડ હાઉસ કોમ્પિટિશન કર્યું હતું, ઇવન યુએસએથી પણ પાર્સલ્સ આવેલા હતા. हर्ष पटेल. ये स्टार इंडिया की तरफ से एक स्पैरो हाउस बर्ड मेकिंग कंपटीशन किया गया है और यहाँ पर अलग अलग स्टेट से काफ़ी सारे लोगों ने एंट्रीज भेजी हैं. और बेस्ट पार्ट है कि अधिकतर लोगों ने जो एक बेकार मटेरियल है आउट ऑफ वेस्ट उसको बहुत अच्छे से यूज़ किया है. इन्होंने इस बात का ध्यान रखा है कि अगर हमको बर्ड्स को बुलाना है, स्पैरोज को बुलाना है, तो उनके हाउस किस एंगल पर होना चाहिए, उनके पास खाना होना चाहिए, पानी होना चाहिए. तो इन सब चीज़ों को ध्यान में रख के ही लोगों ने एंट्रीज दी हैं. आई थिंक ये तो तनुज भाई डिसाइड करेंगे क्योंकि वो सब उनका पार्ट है, मुझे उसके बारे में कोई आइडिया नहीं है. बट जहाँ तक है फ्री में ही शायद वो सबको डिस्ट्रीब्यूट करेंगे. इसके अलावा उनके अलग अलग काफ़ी सारे चीज़ें हैं जिस पे वो ध्यान रखते हैं कि ये बर्ड हाउस का क्या करना है और दूसरे किसको किस तरह से देना है. रीना राज. टुडे वी आर हियर फॉर स्टार इंडिया का जो बर्ड हाउस क्रिएटिविटी प्रोग्राम है उसके लिए है. हम जूरी मेंबर हैं. स्टार इंडिया 2 साल पहले चालू हुआ था. लास्ट ईयर ऑल्सो बर्ड हाउस कंपटीशन हुआ था एंड काफ़ी एंथुजियास्टिक एज फ्रॉम ऑल एज ग्रुप पीपल हैव पार्टिसिपेटेड.
ये बार तो 23 स्टेट्स से लोग पार्टिसिपेट किया है और यू कैन सी दैट काफ़ी डिफरेंट वैरायटीज ऑफ बर्ड हाउसेस आर मेड थ्रू दिस इनिशिएटिव। ऐसा हुआ है कि जो चिड़िया इंस्टिंक्ट चिड़िया जो चला जाता है, स्पेशली द स्पैरो, उस स्पैरो का फिर से आगमन चालू हो गया। जो लोग ये बर्ड हाउस घर में लगाया है, काफ़ी उनका घर से ऐसा मैसेज आता है, वीडियो मैसेज भी आता है कि काफ़ी संख्या में बर्ड हाउसेस बढ़ रहा है और मैं इसका साथ जुड़ा हुआ हूँ। तनुज का इनिशिएटिव है। तनुज हैज़ डन ए वंडरफुल जॉब विथ ऑल हिज मेंबर्स, सो आई विश देम ऑल द बेस्ट। लोग यहाँ लेने आ रहे हैं। ये ऑनलाइन कैनवासिंग भी है, प्लस माउथ टू माउथ कैनवासिंग भी हो रहा है। सो लोग आके लेके जाता है और कॉन्सेप्चुअली हम ये भी चाहते हैं कि लोग आके लेके जाए तो इसका वैल्यू समझे। तो नहीं, फ्री ऑफ कॉस्ट में दिया जाता है। इसमें मेंबरशिप प्रोग्राम है। मेंबरशिप प्रोग्राम में एक टोकन मेंबरशिप चार्जेस लेते हैं जस्ट टू मेक द कमिटमेंट। मेरा नाम असीम चंद्रा, मैं मानव सेवा फाउंडेशन से जुड़ा हुआ हूँ एंड आई एम द फर्स्ट पैट्रन मेंबर ऑफ स्टार इंडिया।